નેટ, સ્લેટ, જીપીએસસી અને પીએચડી એન્ટ્રન્સના વિદ્યાર્થીઓ, આપણે જે ટૂંકા પ્રશ્નો પહેલાં કરેલા, તો મેં પત્રકારત્વના કરેલા, ભાષા વિજ્ઞાનના, વિશ્વ સાહિત્યના, ભારતીય સાહિત્યના, તુલનાત્મક સાહિત્યના, એ રીતે પણ વિડીયો બનાવેલા. કોઈ વિષયના નામ આપ્યા વગર પણ વિડીયો બનાવેલા. હમણાં મેં શરૂ કર્યું છે યુગ પ્રમાણે. આપણે મધ્યકાલીન યુગના જોયા, સુધારક યુગના જોયા અને આજે આપણે પંડિત યુગ અથવા તો સાક્ષર યુગ અથવા તો ગોવર્ધન યુગ જેને કહીએ છીએ તેના જોઈએ. સાલવારીઓ, નામ, કૃતિઓ આ બધું આની અંદર આવશે. આ યુગનો જ્યારે આરંભ થાય, આમ તો 1887 સરસ્વતીચંદ્ર ભાગ 1 બહાર પડે ત્યારથી આપણે પંડિત યુગનો આરંભ એવું કહીએ છીએ. પણ 1885માં હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના, જો કોંગ્રેસની સ્થાપના એક અંગ્રેજે કરેલી, A.O. હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારી 1885માં કોંગ્રેસની સ્થાપના કરે. આ સમયગાળાની અંદર આપણા વિદ્વાનો યુનિવર્સિટીમાં ભણ્યા અને પરદેશી વિદ્વાનોએ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશનો અભ્યાસ કર્યો. એ લોકોએ આપણને યાદગાર કહી શકાય એવા ગ્રંથ આપ્યા. એના થોડાક નામ તમારે જાણવા જરૂરી છે. સેક્રેડ બુક્સ ઓફ ધ ઈસ્ટ એ ગ્રંથ શ્રેણી આપી વેદના ખજાના પ્રત્યે વિદ્વાનોનું, વિશ્વ આખાના વિદ્વાનોનું ધ્યાન કોણે દોર્યું? તો પંડિત મેક્સ મુલર, જર્મનીના મેક્સ મુલર, એણે સેક્રેડ બુક્સ ઓફ ધ ઈસ્ટ નામે પુસ્તક દ્વારા એમણે આખી દુનિયાને બતાવ્યું કે આપણી પાસે શું છે. શાકુંતલ વિશે મહાનિબંધ લખનાર રિચાર્ડ પીશેર, તંત્ર વિદ્યા અને હિન્દુ તત્વજ્ઞાન વિશે પુસ્તકો લખનાર સર જ્હોન વુડરોફ, અર્વાચીન ભારતીય ભાષાઓનું તુલનાત્મક વ્યાકરણ લખનાર લિમ્સ, અર્વાચીન ભારતીય ભાષાઓનું તુલનાત્મક વ્યાકરણ, લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયાના સંયોજક સર જ્યોર્જ ગ્રીયર્સન, જૂની ગુજરાતી અને અર્વાચીન રાજસ્થાનીનો અભ્યાસ કરનાર ડૉક્ટર L.P. તેસ્સીતોરી, ડિક્શનરી ઓફ ઇન્ડો આર્યન લેંગ્વેજીસ એના કરતા ડૉક્ટર R.L. ટર્નર, શાકુંતલના અંગ્રેજી અનુવાદ ઉપરાંત સંસ્કૃત અંગ્રેજી અને અંગ્રેજી સંસ્કૃત શબ્દકોશ જેણે રચ્યો, આ માણસને તો કોઈ ભૂલે જ નહીં, સર મોનિયર વિલિયમ્સનો કોશ બહુ જાણીતો છે. તો એમણે શાકુંતલનો અંગ્રેજી અનુવાદ કર્યો. એના ઉપરાંત સંસ્કૃત અંગ્રેજી અને અંગ્રેજી સંસ્કૃત ડિક્શનરી પણ આપણને આપી સર મોનિયર વિલિયમ્સ. પ્રાકૃત અપભ્રંશના ઊંડા અભ્યાસી ડૉક્ટર જેકોબી. તો આ મહત્વના નામો પંડિત યુગના આરંભે આપણે યાદ રાખવા પડે. પંડિત યુગના મહત્વના સર્જકો, તમને એવું પૂછે કે નીચેનામાંથી કયા છે અથવા કયા નથી, તો ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, રમણભાઈ નીલકંઠ, આનંદ શંકર ધ્રુવ, કવિ કાંત, કવિ કલાપી, નરસિંહરાવ દિવેટિયા, બળવંત રાય બકઠાકોર, કવિ નાનાલાલ, આ મોટા મોટા નામો. આને એટલે જ પંડિત યુગ કહેવામાં આવે છે ને, સાક્ષર યુગ. પંડિતો હતા આ સમયે. તો આ બધા જ આ સમયગાળાના સર્જકો છે. આ બધા કેવી રીતે જાણીતા છે? આ દરેકને પોતીકી ઓળખ છે. મણિલાલ
ગોવર્ધનરામ અને આનંદ શંકર ધ્રુવમાં સંસ્કૃતિ ચિંતન. નરસિંહરાવ દિવેટિયા ભાષા વિજ્ઞાન ક્ષેત્રે બહુ જ મોટું ના, ઉર્મી કાવ્ય તો ખરા જ, પણ વધારે મહત્વનું એમનું યાદગાર કામ એટલે ભાષા વિજ્ઞાન ક્ષેત્ર. કાંતના ખંડકાવ્યો, બક ઠાકોર સોનેટ લાવે, નાનાલાલ ડોલન શૈલી અને અપદ્યા ગદ્યનો પ્રયોગ કરે. આ સમયગાળાના બે કવિ ભીમરાવ અને દોલતરામ મહાકાવ્યનો પ્રયોગ કરે. બાળાશંકર કંથારિયા, મણિલાલ દ્વિવેદી અને કલાપી એ ગઝલ લાવે. કેશવ હર્ષદ ધ્રુવ સંસ્કૃત અને પ્રાચીન ગુજરાતી ગ્રંથોના ભાષાંતર અને સંપાદન કરે. કાનડદે પ્રબંધનો એમણે કરેલો છે. તો સાક્ષર યુગમાં આવા પ્રકારના કામ થયા. સરસ્વતી ચંદ્ર ભાગ 1 ક્યારે બહાર પડે? તો 1887માં. ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ, તમને પેલો એક તો ક્રમ પૂછે છે ને કે પહેલા ગોવર્ધનરામ કે પહેલા મણિલાલ કે પહેલા કાંત કે પછી કલાપી, એના માટે તમારે આ યાદ રાખવું પડે. ગોવર્ધનરામનો જન્મ 20/10/1855. પત્ની હરિલક્ષ્મીના મૃત્યુ પ્રસંગે એમણે રુદિત શતકમ નામનું 101 શ્લોકનું સંસ્કૃત ભાષામાં કાવ્ય લખ્યું. આ કેવા પંડિતો હતા જે અંગ્રેજી, સંસ્કૃત, ફારસી અને ગુજરાતી પર સરખું પ્રભુત્વ ધરાવતા હતા. આ રુદિત શતકમ 101 શ્લોકના અંજલિ કાવ્યમાંથી પછીથી સ્નેહ મુદ્રાનો જન્મ થયો. માં સરસ્વતી ચંદ્ર ભાગ 1 લખવાનો શરૂ થાય. 1887માં પહેલો ભાગ પ્રકાશિત થાય. 1892માં સરસ્વતી ચંદ્ર ભાગ 2 પ્રગટ થાય. 1896માં ત્રીજો ભાગ લખાઈ જાય, પણ તરત પ્રકાશિત નથી થતો, એટલે 1898માં પ્રકાશિત થાય. અને 1902માં એમની દીકરી લીલાવતીનું અવસાન થાય ત્યારે એની જીવનકથા લખી. લીલાવતી જીવનકથા તે 1905માં પ્રકાશિત થાય. સ્નેહ મુદ્રા 1889માં. કાવ્ય સારું, પણ સરસ્વતી ચંદ્રના પ્રભાવમાં એની કિંમત ન કરી લોકોએ. સ્નેહ મુદ્રા 110 કાંડમાં વિસ્તરેલું છે. એના 14 જેટલા કાંડ સંસ્કૃત રુદિત શતકમમાંથી લીધેલા છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદી, ગોવર્ધનરામ વગેરે સમાજના શ્રેયના ખરા સાધન રૂપે સ્ત્રીને ગણે છે. રમણભાઈના રાઈના પર્વતમાં 1 લાખ સ્ત્રી જાતિની અવદશાને નિવારવા માટે પ્રચંડ હુતાશન પ્રગટાવવાનું છે. નારી પ્રતિષ્ઠા એ મણિલાલ અને ગોવર્ધનરામના સંસ્કૃતિ ચિંતનનું પણ મર્મસ્થાન છે. હવે તમે જુઓ, રાઈનો પર્વતમાં પડેલી હતી ભાવના, એટલે જ કદાચ ચીનુ મોદી ઝાલકા લખી શક્યા.
ગોવર્ધનરામ 2 ચરિત્ર લખે. 1905માં લીલાવતી જીવનકલા એ દીકરીના અકાળ અવસાન પ્રસંગે અને નવલરામના લખાણોને વ્યવસ્થિત કરી 1891માં નવલ ગ્રંથાવલી રૂપે સંપાદન કરે. પહેલું નવલ ગ્રંથાવલીનું સંપાદન ગોવર્ધનરામે કર્યું 1891માં. પછીથી નરહરી પરીખ કરે છે અને છેલ્લે રમેશ શુક્લ કરે છે. ગોવર્ધનરામના 2 મહત્વના વિવેચન, એક દયારામનો અક્ષરદેહ અને 2 ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઇન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ. દયારામનો અક્ષરદેહ લખાયો 1906 પણ પ્રકાશિત થયો 1908, એટલે તમારે તો 1908 જ યાદ રાખવાનું. અને મધ્યકાલીન ગુજરાતી કવિઓ અને એમનો સાંસ્કારિક પ્રભાવ એ વિષય પર એમણે 1892માં જે વ્યાખ્યાન આપ્યા એ એમના અવસાન પછી 1916માં ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એ નામથી પ્રકાશિત થાય છે. આ ઉપરાંત ક્ષેમરાજ અને સાધ્વી અને સરસ્વતી અને માયા એ એમના અધૂરા નાટકો છે. સ્ક્રેપ બુક એ એમની ડાયરી કો રોજનીશી કો જે કોતે 1885ના જાન્યુઆરીની 1 તારીખથી ગોવર્ધનરામે સ્ક્રેપ બુક લખવાનું શરૂ કરેલ. તો આ ઉપરાંત તમને કેવા સવાલ પૂછી શકે? સરસ્વતીચંદ્ર ભાગ 1નું નામ લખો, 2નું લખો, 3નું લખો, 4નું લખો, આવું પણ પૂછી શકે. મણિલાલ નભુભાઈ દ્વિવેદી 1858માં જન્મ, 1898માં મૃત્યુ. ચાલીસ જ વર્ષ જીવ્યા, પણ એમણે જે કામ કર્યું, એમની જે વિદ્વતા, બહુ મોટા ગજાના પંડિત. 2 સામયિક ચલાવ્યા, પ્રિયમવદા અને સુદર્શન. એમના મહત્વના ગ્રંથો કાંતા અને નૃસિંહ અવતાર, સિદ્ધાંત સાર અને પ્રાણ વિનિમય, આત્મનિમજ્જન, આત્મવૃત્તાંત, ગુલાબસિંહ, સુદર્શન ગદ્યગુચ્છ 1, સુદર્શન ગદ્યગુચ્છ 2, સુદર્શન ગદ્યગુચ્છ 3 અને સુદર્શન ગદ્યગુચ્છ 4. સુદર્શન સામયિકમાંથી પસંદ કરેલા આ લેખો એક જગ્યાએ મૂકવામાં આવ્યા. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ પોતાની આત્મકથા લખી, પણ જીવતે જીવ પ્રગટ ન કરી, કારણ કે પોતે વેશ્યાના ઘરે પણ જતા, પત્નીને મારતા, આ બધું એમણે લખ્યું છે. એમના શિષ્ય આનંદશંકર ધ્રુવ પણ એને પ્રગટ કરતા નથી. ધીરુભાઈ ઠાકર જે મણિલાલ પર પીએચડી કરતા હતા, એમણે આનંદશંકર ધ્રુવના ઘરેથી આખી આત્મકથાની કોપી કરી, લખી અને પછીથી એને પ્રકાશિત કરી. બાકી નવાઈ એ છે કે નર્મદ અને મણિલાલ દ્વિવેદીની આત્મકથાઓ લખાઈ છે પહેલાં, પણ આત્મકથા પહેલી પ્રકાશિત થઈ 1926માં ગાંધીજીની. પ્રિયમવદા અને સુદર્શન એમના બહુ જ મહત્ત્વના સામયિક. પ્રિયમવદા અને સુદર્શન પર અલગ વિડીયો તમને મળશે, જોઈ લેજો. મણિલાલના 2 નાટક કાંતા 1882
અને નૃસિંહ અવતાર 1895, કાંતા 1882, નૃસિંહ અવતાર 1895. આત્મચરિત્ર મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે આનંદશંકર ધ્રુવે વસંત નામના સામયિકમાં પ્રગટ કર્યું, પણ થોડાક હપ્તામાં જ અટકી ગયા. 8 દાયકા પછી 1979માં મણિલાલનું આત્મચરિત્ર ધીરુભાઈ ઠાકર પ્રકાશિત કર. મણિલાલે જે અનુવાદો કર્યા, ભવભૂતિના 3 નાટક, એ ઉપરાંત ગુલાબસિંહ, ગીતા, ચારિત્ર, રામગીતા, ચતુઃસૂત્રી અને વૃત્તિ પ્રભાકર એની અંદર આવે એમના મૂળ. ભવભૂતિના જે 3 નાટકોનો એમણે અનુવાદ કર્યો, એમાં માલતી માધવ 1880માં, ઉત્તર રામચરિત 1882માં, ગુલાબસિંહ નવલકથા છે અને મણિલાલે એ પ્રિયમવદામાં છાપવી શરૂ કરી હતી. 1895ના જૂનમાં એ સુદર્શનમાં છપાઈ ને પૂરી થઈ અને 1897માં એ પુસ્તક આકારે પ્રસિદ્ધ થઈ. હકીકતે લોર્ડ લિટનની જે ઝેનોની નામની અંગ્રેજી રહસ્યવાદી નવલકથા હતી, એનો મુક્ત ભાવ અનુવાદ એટલે ગુલાબસિંહ. લોર્ડ લિટનની ઝેનોની નામની નવલકથાનો મુક્ત ભાવાનુવાદ એટલે મણિલાલ દ્વિવેદીની ગુલાબસિંહ. આત્મનિમજ્જન એમના કાવ્યનો સંગ્રહ છે. બાળાશંકર કંથારિયા, મસ્ત કવિ બાલ ઉપનામે પ્રસિદ્ધ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા, 1858માં મણિલાલની સાથે જન્મ, 1898માં મૃત્યુ. બાલાશંકર કંથારિયાના કાવ્યોનો સંગ્રહ બહાર પાડવાની અનેક લોકોએ હામ ભીડી, રાવી પાઠક, બક ઠાકોર, નાનાલાલ, છેલ્લે 1942માં ઉમાશંકર જોશી ક્લાંત કવિના શીર્ષકે બહાર પાડે. બાલાશંકર કંથારિયા 1887ના જાન્યુઆરીમાં ભારતી ભૂષણ નામનું ત્રૈમાસિક શરૂ કરે છે. ક્યારેક તમને એવું લાગે કે ભારતી ભૂષણનું શું મહત્વ છે, પણ કાંતનું બહુ જ મહત્વનું ખંડકાવ્ય એ આની અંદર પ્રકાશિત થયું પહેલી વાર. તો 1887ની જાન્યુઆરીમાં બાલાશંકર કંથારિયા ભારતી ભૂષણ નામનું ત્રૈમાસિક શરૂ કરે. 1887માં એના 3 અંક બહાર પડે, 1888માં 4, 92માં 1, 93માં 3, 94માં 4 અને 95માં 3, એમ કુલ 18 અંક 5 વર્ષની અંદર પ્રગટ થયા. ક્લાંત કવિ એ તો બાલાશંકરનું જાણીતું કાવ્ય. એ ઉપરાંત બાલાશંકરની ગઝલો અને ઉર્મી કાવ્યો એ હરિપ્રેમ પંચદશી શીર્ષકથી પ્રસિદ્ધ થયા. તો ક્લાંત કવિ ઉપરાંત હરિપ્રેમ પંચદશી. કાંતનું દેવયાની ખંડકાવ્ય
જાન્યુઆરી 1893 ભારતી ભૂષણમાં પ્રગટ થાય. અહીં પહેલીવાર ખંડકાવ્ય નામ આપ્યું એ પણ યાદ રાખવા. બાલાશંકર કંથારિયાએ સાહિત્ય દર્પણ અને મૃચ્છકટિકનું ભાષાંતર કર્યું છે અને ફારસી ઇતિહાસનો વર્તમાન ઇતિહાસ સાથે મુકાબલો એવા લેખ કર્યા છે. કેશવ હર્ષદ ધ્રુવનું અમરુ શતકનું અવલોકન અને હાફિઝ વિશેના લેખ પણ અહીં પ્રગટ થયા છે. 1896ના જૂનમાં બાલાશંકર ઇતિહાસ માલા નામનું માસિક ફરી શરૂ કરે જૂનાગઢના નવાબના આશ્રય હેઠળ. ક્લાંત કવિ એ બાલાશંકરનું મુખ્ય ગણાતું પુસ્તક. હકીકતે 1884માં પ્રગટ થયેલું આ કાવ્ય ગુજરાતી કવિતાનો એક નવીન ઉન્મેષ દેખાડે. નરસિંહ રાવની કુસુમમાળા પ્રગટ થઈ 1887માં. એના 2 વર્ષ પહેલા ક્લાંત કવિ પ્રગટ થયેલું. આ કાવ્ય વિશે ઘણા બધા વિવેચકોને ગેરસમજ પણ હતી. ઉમાશંકર 1866માં ક્લાંત કવિમાં પરકીયા પ્રેમ એ શીર્ષકથી લેખ લખે છે. બાલાશંકર કંથારિયાનું બીજું મહત્વનું પ્રદાન એ ગઝલ. હરિ પ્રેમ પંચદશીમાં એમની દોઢ ડઝન જેટલી ગઝલ છે. આપણને બાલાશંકર કંથારિયા કઈ ગઝલથી યાદ રહે તો ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સેજે ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે. એ એમની બહુ જ જાણીતી ગઝલ જે બધાને જ યાદ હોય તે. ઉમાશંકરે એમના માટે કહેલું, અર્વાચીન ગુજરાતી કવિતાના ઉદયકાળમાં એક રસ કવિ તરીકે બાલાશંકરનું સ્થાન નિશ્ચિત છે. તો બાલાશંકર કંથારિયાને રસ કવિ કોણે કહ્યા? તો ઉમાશંકર જોશી. એવો જવાબ આપણને આવડવો જોઈએ. નરસિંહરાવ દિવેટિયા કુસુમમાળાથી જે અતિ જાણીતા, એમની અંગત જિંદગીની અંદર બહુ જ પ્રશ્નો હતા. યુવાન પુત્ર, પુત્રી, દોહિત્ર અને છેલ્લે પત્ની એમ બધા જ મૃત્યુ પામે છે. અને કદાચ એટલે જ આ કવિએ એવું કહ્યું હશે, આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે. આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે. તમને આ કોનું વિધાન છે કે પંક્તિ છે એવું પૂછે તો નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા. નરસિંહરાવની કૃતિઓ: કુસુમમાળા 1887, હૃદય વીણા 1896, નુપુર ઝંકાર 1914, સ્મરણ સંહિતા 1914, બુદ્ધચરિત 1934, સ્મરણ મુકુર 1926, વિવર્ત લીલા 33, તરંગ લીલા 36, મનોમુકુર ગ્રંથ 1 24, ગ્રંથ 2 36, ગ્રંથ 3 37, ગ્રંથ 4 38. ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર 1932, જોડણી 1988, કુસુમમાળા અને સરસ્વતીચંદ્ર ભાગ 1 લગભગ સમાંતરે પ્રસિદ્ધ થાય છે.
સરસ્વતીચંદ્રએ ગદ્યમાં તો નરસિંહરાવની કુસુમમાળાએ પદ્યમાં એ સમયે એક નવ પ્રસ્થાન રચ્યું હતું એવું કહી શકાય. પાલગ્રેવની ગોલ્ડન ટ્રેઝરી ઓફ ઇંગ્લિશ વર્સના ચોથા ભાગમાં મૂકેલ વર્ડ્સવર્થ અને શેલી જેવા કવિઓની કૃતિઓ એણે નરસિંહરાવ દિવેટિયાને પ્રભાવિત કર્યા છે. નરસિંહરાવની કવિતાનું કીર્તિ શિખર એટલે સ્મરણ સંહિતા. દીકરાના અવસાનના આઘાતમાંથી લખાયેલી ફાર્બસ વિરહ પછી ગુજરાતી ભાષાને મળેલી બીજી કરુણ પ્રશસ્તિ એટલે નરસિંહરાવ દિવેટિયાની સ્મરણ સંહિતા. મનોમુકુર એ એમના વિવેચન સંગ્રહના 4 ભાગ છે. એમણે કેટલાક નિબંધો લખ્યા, પણ ત્યારે એમણે ઉપનામ રાખ્યું જ્ઞાનબાલ. નરસિંહરાવના નામે નથી લખ્યું, જ્ઞાનબાલ એવા ઉપનામે એમણે લખ્યું. ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર એ એમનું જાણીતું વ્યાખ્યાન છે. હવે આ વખતના પેપરમાં આ પ્રશ્ન બહુ જ વિચિત્ર લાગે, નહીં પૂછવો જોઈએ પણ પૂછ્યો છે. જોડણી વિષયક લેખમાં એ અને ઓ ના પહોળા ઉચ્ચારોને અવળી માત્રાથી સૂચવવા ઉપરાંત એ ઉચ્ચારોની ઉત્પત્તિ એમણે વિસ્તારથી સમજાવી. એ જ રીતે કેટલાક પુરુષવાચક સર્વનામોમાં સ્થળવાચક અવયવોમાં હકારનો એમણે આગ્રહ રાખ્યો. એટલે તહને, મહને, મારું, તારું આ નરસિંહરાવના કારણે છે. તો ભાષા વૈજ્ઞાનિક તરીકે એમનો બહુ જ મોટો ફાળો. સ્મરણ મુકુર નામના ગ્રંથમાં એમણે પોતાના પરિચયમાં આવેલી પ્રસિદ્ધ વ્યક્તિઓના સ્મૃતિ ચિત્રો આપ્યા છે. રમણભાઈ નીલકંઠથી આગળનું કાલે કરીશું.